સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના વગડિયા રોડ ઉપર બ્રિજ કામ કરતા ગેસની લાઇન તોડી નાખતા 30 થી 40 કારખાનાના ગેસ બંધ થઈ જતા લાખો રૂપિયાની નુકસાની। થાનગઢના સિરામિક ઉદ્યોગની અંદર જ્યારે એક બાજુ મંદીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે થાનગઢ વગડિયા રોડ ઉપર બ્રિજનું કામ ચાલી રહ્યું છે ત્યારે બ્રિજનું કામ કરતા જેસીબી દ્વારા સિરામિકની અંદર આપેલી ગેસની લાઇન તૂટી જતા તમામ સિરામિકની અંદર અચાનક ભઠ્ઠી બંધ થઈ જતા જ સિરામિક ઉદ્યોગમાં આક્રોશ ફાટી નીકળ્યો છે। તમામ લોકો ગેસ એજન્સીએ ને જઈને રજૂઆત કરી છે। દુર્ઘટના બીજી વાર બની છે અને પહેલા આ બ્રિજમાં ગેસની લાઇન તોડી નાખી ત્યારે પણ રજૂઆત કરવામાં આવી હતી। થાનગઢ ગુજરાત ગેસ દ્વારા ખાલી નોટિસ આપીને સંતોષ માન્યો તો ફરિયાદની દુર્ઘટના બની ત્યારે થાનગઢ સિરામિકની અંદર 3.5 કલાકથી પણ વધારે ગેસ બંધ થઈ જતા થાનગઢ સિરામિકના 40 લોકોને 1 કરોડથી પણ વધારેનું નુકસાન થયું છે જેની રજૂઆત થઈ હતી। હવે તેનું ભરપાઈ કોણ કરશે તે જોવાનું રહ્યું। નુકસાન ગયા પછી કોઈ પણ જવાબ દેતું નથી। તમામ લોકોએ જણાવ્યું હતું કે થાનગઢ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવી જોઈએ। ગેસ કંપનીવાળાને નક્કર પગલાં લેવામાં નહીં આવે તો આની સામે કાયદેસર અને સિરામિક કામ માલિકો આની સામે ફરિયાદ કરવામાં આવશે। જે કેસની ગુજરાતી સાથે મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર। નાનજીભાઈ હરજીભાઈ પોરણિયા સિરામિક એસોસિએશન તરફથી બોલું છું। વગડિયા રોડ ઉપર જે પુલનું કામ ચાલે છે છેલ્લા 6 મહિના થયા, ત્યાં છે ને ગેરજવાબદારીપૂર્વક કામ કરે છે અને છે ને લાઈનો અવારનવાર ગેસની પાણીની બધી લાઈનો અવારનવાર તૂટે છે, જેના કારણે 15 થી 20 ફેક્ટરીઓ એ સાઈડમાં આવેલી બધી ફેક્ટરીઓ શટડાઉન થઈ જાય છે અને જેના કારણે બધા લેબરને એ બધા બેરોજગાર થઈ જાય છે। એટલે આનો કંઈ કાયદેસર ઉકેલ આવે એના માટે અમે અહીંયા આવ્યા છીએ।